જય હિન્દ। જે રીતે અમારા નરોલી ગામ પંચાયતની હદ વિસ્તારની અંદરમાં જે સુપર 6 જઈ રહ્યો છે, તો બાલવાસ હોટલથી ખેતરાળી રસ્તો જે છે એ સિયાલતને જોડતો રસ્તો છે અને વારંવાર આ જે બ્રિજના કામ કરનારા જેટલા પણ અધિકારીઓ છે એ અધિકારીઓને કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આ રીતના તો વારંવાર પાણી ભરાશે, અહીંયા લોકોને તકલીફ પડશે, છતાં પણ આ લોકો ના કાન મોં બંધ રાખી પોતાની મનમાની જ કરતા નજરે પડી રહ્યા છે। એ રીતે હું મારા કેમેરામેનને કહીશ કે જે અહીંયા કામ કરાવનારા જે મેનેજર છે એમને કીધું તો એમને ચાલતે રસ્તો કરી દીધો, જેથી કરીને અમે અમારા ગામના સરપંચના ઘરથી બોલાવવામાં આવ્યા છે। અહીંયા દાદુભાઈ પણ મોજૂદ છે। દાદુભાઈ, આના વિશે તમે શું કહેવા? પડે છે ત્યારે આ રોડ બ્લોક થઈ જાય છે। આ રોડ સિયાલજથી NH48 અને અઠોડા ગામને જોડતો રોડ છે। તો આ રોડ પર પાકો ડામર રોડ આવેલો છે, પણ એ લોકો અંડરપાસની અંદર 4 થી 5 ફૂટ જેટલું ઊંડું રાખેલું છે, જેના કારણે પાણી ભરાઈ જાય છે અને પાણીનો કોઈ પણ જાતનો નિકાલ કરેલ નથી। છેલ્લા 2 વર્ષથી દરેક ખેડૂતો પણ હેરાન થાય છે। અત્યારે હું 5 કિલોમીટર ફરી અને આવ્યો છું અત્યારે આની અંદરથી, અને મેં અમને તાત્કાલિક અમને બોલાવ્યા અને ચાલુ કરાવ્યું, પણ આ પાણીનો કોઈ પણ જાતનો નિકાલ થાય એવું નથી। અને આ પાણી અત્યારે જે નિકાલ કરી રહ્યા છે એ પણ ખેડૂતોના ખેતરમાં જ જવાનું છે। એમણે આ પાણી સિયાલજની ખાડીમાં જવાનું હતું, એની જગ્યાએ વચ્ચે અંતર આપી। જી ચોક્કસથી દાદુભાઈએ જણાવ્યું કે જે પાણીનો નિકાલ કરી રહેવામાં આવ્યો છે એ પાણી સીધું જ ગટર મારફતે ખેતીને નુકસાન કરશે। લોકોના ઊભો પાક જે શેરડીનો પાક છે એ પાક બફાવાને પાણીના કારણે ખરાબ થશે। પણ આ લોકોને વારંવાર કહેતા પણ આ લોકો કાન, નાક અને મોં આળા રાખી પોતાની મનમાની જ કરતા નજરે પડી રહ્યા છે, જેથી કરી કે આનો જલ્દી નિકાલ આવે।